સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 2 વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો। 5મી ફેબ્રુઆરીએ વરિયાવ છાપરાબાધા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા 2 વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું। આ પ્રકરણમાં અમરોલી પોલીસે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા। છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે, જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ગત 5મી ફેબ્રુઆરીના રોજ અમરોલી વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। આઈસ્ક્રીમ લેવા જતા કેદાર વેગડ નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો। 24 કલાક બાદ 6 ફેબ્રુઆરીએ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો। પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની પરિવારજનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। પોલીસે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો ત્યારે 4 અધિકારીઓને નોટિસ ફટકારાઈ હતી, પરંતુ 2 મહિના પહેલા નાના કર્મચારી, સુપરવાઇઝર અને જુનિયર ઇજનેર 2ના નામ પોલીસને અપાયા છે। વળી ગંભીર ઘટના હોવા કોઈ તપાસ સમિતિની રચના કર્યા વિના પોલીસને રિપોર્ટ સુપરત કરી દેવાયો હતો। સુપરવાઇઝર ચેતન રાણા અને જુનિયર ઇજનેર રાકેશ પટેલના નામો આપી દેવાયા છે, જેની પાછળ કારણ એ રજૂ કરાયું છે કે બંને પાસે ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની જવાબદારી 15મી જાન્યુઆરીના કાર્યપાલક ઇજનેર તેજ પટેલના ઓર્ડરથી ફાળવાઈ હતી। છેલ્લા 2 મહિનાથી અમરોલી પોલીસ આ બંને જવાબદાર અધિકારીઓને શોધી રહી છે, પણ પકડી પાડવામાં નિષ્ફળ છે। છેલ્લા 2.5 મહિનાથી પરિવારજનો પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે। હજુ સુધી ન્યાય ન મળ્યો હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। અન્ય રાજ્યોમાં રહેલા આરોપીઓને સુરત પોલીસ પકડી પાડીને પરત લાવી રહી છે, ત્યારે આ તો સામાન્ય અધિકારી હોવા છતાં પણ તેમને પકડી શકતા ન હોવાથી પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મૃતક કેદારના માતા વૈશાલીબેને જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે। આ લોકો અમને ઉચ્ચ જવાબ આપે છે, કહે છે કે 2 ટીમો મોકલી છે, શોધખોળ કરી રહ્યા છે। તો હું કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ, એનાથી વધારે આ લોકોથી કંઈ થઈ શકે તેમ નથી, એટલે વસ્તુ જ કરાય એ બેસ્ટ છે। આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય એ પ્રકારની ન્યાયની આશા છે। ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે એ લોકોને સજા થાય, અમારી બીજી કોઈ માંગ નથી। જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરશું। હું તો એમ કહું છું કે આ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એવું કામ અમરોલી પોલીસનું છે। આપનું નામ? વૈશાલી બેન, ક્યાં આવ્યા છો, શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવામાં? અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ। મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે। તો શું કીધું પોલીસ દ્વારા? અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે? અમે 2 મહિનાથી 2.5 મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ, જ્યાંનો પડી ગયો છે ત્યાંનો। એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે, બધા સરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે 2 ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ। હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ, એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી। એ વસ્તુ કરાય બેસ્ટ છે। 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, શું ન્યાયની આશા રાખો છો? ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય, જે અમને કલમ મૂકી છે એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ। બીજું અમારી બીજી કોઈ માંગ નથી, અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ। તો હવે શું કરશો જો ન્યાય ન મળે? બસ અનશન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી। હું તો એમ કહું કે આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એવું કામ અમરોલી પોલીસનું છે એમ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।